સર્વશક્તિમાન અમારા આકાશમાં અમારા પ્રભુ, જે છે, જે હતો અને જે આવનાર છે, એ મહાન પ્રભુ, આજે સવારે તમારી પવિત્ર હજુરમાં અમે તને ધન્યવાદની ભેટ ચડાવતા તારી પાસે આવ્યા છે. પ્રભુ, અમારા અર્પણો ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પિતા તમને માન્ય થાય, જેમ સ્વર્ગમાં તેમ અમારા પોતાના જીવનોમાં તમારી મરજી પૂરી થાવ. અને અમે ચાહીએ છીએ કે પોતે અમારા જીવનમાં તમને કેવળ માન, મહિમા તથા ગૌરવ મળો. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના પવિત્ર નામને ખૂબ ધન્યવાદો. આ સવારે એક આપણે સારું દેવ તરફથી ઠરાવેલી તેની અદ્ભુત કૃપામાં અત્યારે આપણે પ્રભુના નામને ખૂબ જ ધન્યવાદ આપતા તેની સ્તુતિ કરતા આ સબાતના દિવસે પરમેશ્વરની પવિત્ર હજુરમાં આપણે આવ્યા છીએ અને આપણે તેની ખૂબ સ્તુતિ કરીએ છીએ, કેમ કે આપણો પ્રભુ હાલેલુયા જે આશીર્વાદો આપવાને હંમેશા પોતાના બાળકો માટે તૈયાર છે. અને તેની ઈચ્છા કેવળ આજે એમ નહીં, પણ શાસ્ત્ર કહે છે ભવિષ્યમાં એ તમને દુઃખને, વિપત્તિના લગતા વાળના નથી, પણ તમને પ્રભુ કહે છે તમને શાંતિ અને આશીર્વાદના લગતાવાના છે. અને આપણે આજે સવારે પ્રભુની ખરેખર સ્તુતિ કરીએ, તેની મહાન કૃપામાં આપણે તેની પાસે આવી શક્યા છે. પ્રભુનો ખૂબ જ આભાર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મને એવું કહેવામાં આવ્યું હતું કે આજે રાજસ્થાનથી કેટલાક વિશ્વાસીઓ આવવાના છે. કાંતાબેન મેસેજ આપ્યો હતો. हाँ अभी नहीं आए. ओके ओके, थैंक यू. बस कोई बात नहीं. प्रभु उनको आशीष करे. मैं એટલા માટે પૂછ્યું કે હિન્દીમાં મેસેજ આપો કે ગુજરાતીમાં. કોઈ વાંધો નહીં, આવો. અત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને પાસ્ટર જયરાજ ફેમિલી માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તેઓને સહી સલામત ફરી વખતે એમના વતનથી પાછા લાવ્યા. પ્રભુની સ્તુતિ થાવ. આવો અત્યારે આપણે શાસ્ત્રને ખોલીશું. 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય. 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય અને આપણે તેની 15મી કલમથી વાંચીશું. 1 કોરિન્થી 10 અને 15મી કલમથી આ પ્રમાણે કહે છે, તમને દાહિયા સમજીને હું તમને કહું છું કે તમે મારી વાતનો વિચાર કરો. આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? કેમ કે એક જ રોટલી છે, માટે આપણે ઘણા બધા છતાં એક શરીરરૂપ છે, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન, જીવતા જાગતા આકાશમાં અમારા સ્વર્ગીય પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, જે છે, જે હતો અને જે આવનાર છે, મહાન પ્રભુ, તમારા પવિત્ર વચનો પાસે અત્યારે અમે આવ્યા છે અને આ વચનથી મને ને તમારા બાળકોને આશીર્વાદ આપો. તમારું વચન કહે છે કે મારો આત્મા તમને સર્વ સત્યમાં દોરશે. માટે હે મારા આકાશમાં અમારા પ્રભુ, અમારા પર પવિત્ર આત્માનો અભિષેક આવો અને તારો આત્મા અમને સર્વ સત્યમાં દોરે. વિશેષ મારા મુખને ખોલો અને મારામાં બોલો.
કે આ વચનથી અમે આશીષિત થઈએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણા પિતાનો ખૂબ જ આભાર કે તેણે આપણને બહુ જ સ્પષ્ટ કીધું છે કે મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. પ્રભુનું વચન એમ પણ કહે છે, એ નિર્ગમનમાં, લેવીમાં પ્રભુનું વચન કહે છે કે આ મારા પર્વો, આ પાસ્ખા પર્વ સદાને માટે યાદગીરીને સારું તેને પાળવામાં આવે. અને લેવી 23 આપણે જાણીએ છીએ કે લેવી 23માં 7 પર્વોમાં પહેલું બીજું પર્વ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પાસ્ખા પર્વ, 2 ખમીર રોટલીનું પર્વ. પ્રેઝ ધ લોર્ડ. અને પાસ્ખા વગર પ્રભુનું વચન કહે છે કે ખ્રિસ્ત ઈસુની મંડળી અથવા પ્રભુના બાળકો જેઓ જૂના કરારમાં મિસ્રની ગુલામગીરીમાં હતા, પાસ્ખા પર્વ વગર ઘણા બધા ચમત્કારો થયા છતાં એ ચમત્કારો તેઓને સંપૂર્ણ ગુલામીમાંથી છોડાવવાને માટે એ શક્તિમાન ન થયા. ચોક્કસ એ ચમત્કારો મિસ્રના રાજા અને ત્યાંના લોકો માટે એ પર્વો, એ ચમત્કારો આશ્ચર્યજનક ચોક્કસ હતા. કેમ કે મિસ્ર દેશમાં ઘોર અંધકાર હોય અને એ સમયમાં ગોશેનના ઘરોની અંદર અજવાળું હોય. પ્રેઝ ધ લોર્ડ. મિસ્રના ઘરોની અંદર રક્ત હોય, પાણી રક્ત થઈ ગયું હોય, પરંતુ ઇસ્રાયેલના માટે એમ ન હતું. ચર્ચ, હું આજ આપને બહુ જ સ્પષ્ટ કહું છું, ચમત્કારો એ પરમેશ્વરનો પરાક્રમ તથા દેવ જીવતો છે તેનું પ્રમાણ છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે માર્કની લખેલી સુવાર્તાના 16મા અધ્યાયમાં સૌથી છેલ્લી કલમ કહે છે, ચિહ્નો અને ચમત્કારો સુવાર્તાની સાબિતી છે. કઈ સુવાર્તા? જીવતા દેવ વિશેનો ઉદ્ધાર, પવિત્રતા, પરાક્રમ, અનંત જીવન, સ્વર્ગ અને નર્ક, પરમેશ્વરની મનુષ્યની માટે ઉદ્ધાર અને તારણની જે સુવાર્તા છે તેની સાબિતી કે દેવ છે, દેવ જીવતો છે, દેવને કોઈ બાબત અશક્ય નથી. એ ચમત્કારમાં મુર્દાને સજીવન કરે છે. એ ચમત્કારમાં જન્મથી લંગડાને કુદાવે છે અને તે સ્તુતિ કરે છે. એ ચમત્કારોમાં બાઇબલ કહે છે જન્મથી આંધળો પણ ખ્રિસ્ત ઈસુના આદેશ, સ્પર્શ અને ચમત્કારથી તે સાજો થયો. અને આ બધા ચમત્કારો આશ્ચર્યજનક હતા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુની સ્તુતિ કરીએ. જૂના કરારમાં પણ ઇસ્રાયેલ પુત્રોને છોડાવવાને માટે પ્રભુએ ચોક્કસ પ્રભુએ પોતાના પસંદ કરેલા મૂસા આગેવાન છોડાવનારને બહુ જ સ્પષ્ટ કીધું હતું કે મેં યહોવાએ મિસ્રમાં મારા લોકોનું દુઃખ નિશ્ચય જોયું છે. હાલેલુયા. ને તેમના મુકાદમોના લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે. તેમનો ખેદ હું જાણું છું અને મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું ને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો વિશાળ દેશ, બલકે દૂધ મધના રેલ શેલવાળો દેશ,
જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, યબૂસીઓ લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા સારું હું ઉતર્યો છું. અને હવે જો ઇસ્રાયેલ પુત્રોનો વિલાપ મારી પાસે આવ્યો છે, જે જુલમ મિસ્રીઓ તેઓના પરથી ગુજારે છે, તે પણ મેં દીઠો છે. માટે હવે ચાલ, મિસ્રમાંથી મારા લોક ઇસ્રાયેલ પુત્રોને કાઢી લાવવા માટે હું તને હારૂનની પાસે મોકલું છું. અને મૂસાએ દેવને કહ્યું કે હું કોણ હારૂનની પાસે જઈ ઇસ્રાયેલ પુત્રોને મિસ્રમાંથી કાઢી લાવું? ત્યારે તેણે કહ્યું કે હું નિશ્ચય તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે, તેનું પ્રમાણ તારા માટે એ થશે કે જ્યારે તે લોકોને તો મિસ્રમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર દેવનું ભજન કરશો. આ દેવે મૂસાની સાથે ઇસ્રાયેલ પુત્રોના ઉદ્ધાર અને પ્રભુનું વચન કહે છે આ પર્વત. અને બાઇબલ કહે છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા પર્વતો છે, પણ પ્રભુનું વચન કહે છે કે જે પર્વત પર દેવે તેને દર્શન આપ્યું, તે પર્વત વિશે નિર્ગમન 3 અધ્યાય આમાં બહુ સ્પષ્ટ લખ્યું છે બીજી કલમમાં. અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું. પહેલી કલમ કહે છે, હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક ઇન્થ્રોના ઘેટો સાચવતો હતો. તે ઘેટાને અરણ્યની પેલી બાજુ લઈ ગયો અને તે દેવના પવિત્ર હોરેબ પર્વત પર આવ્યો. બોલો, દેવના પવિત્ર પર્વત હોરેબ આગળ તે આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું કે ઇસ્રાયેલ પુત્રોને ગુલામીમાંથી, કષ્ટમાંથી, દુઃખમાંથી છોડાવવાને માટે પ્રભુ પોતે પહાડ પર ઉતર્યો. અને દેવે કીધું કે મેં તને મોકલ્યો છે તેનું હું પ્રમાણ આપીશ. હાલેલુયા. હું તને બતાવીશ કે હું તારી સાથે છું. અને આપણે બધા વિશ્વાસી છીએ, માટે નિર્ગમનમાં જે સગળા ચમત્કારો થયા, પાણી હતું અને તેનું રક્ત થઈ ગયું, જે સગળા ચમત્કાર થયા. મૂસાએ લાકડી નાખી અને તે સર્પ થઈ ગઈ. જાદુગર પર વિદ્યા કરનારાઓએ લાકડી નાખી, ખરી સર્પ થઈ. પણ મૂસાની લાકડી તે સર્પોને ગળી ગઈ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં દેવે બતાવ્યું કે જાદુગરો, તમે કઈ કામ કરવાને સમર્થ છો, પણ તમારા કામો કરતા આ મૂસાનો પરમેશ્વર એવો સર્વ સમર્થ છે કે તમારા સર્પોને પણ તે ગળી જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણે એ બધા ચમત્કારોને જાણીએ છીએ કે કેટલા બધા ચમત્કારો થયા. એ દેડકાઓનો ત્રાસ હોય કે જુઓનો ત્રાસ હોય, તમે ઘણું ત્યાં જુઓ છો. આકાશમાંથી જે કડા પડે, અગ્નિ મિશ્રિત કડા પડે. પ્રભુના બાળકો ઘણા ચમત્કારો. બાઇબલ એમ પણ કહે છે નિર્ગમન 9 ની અંદર, અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, તમે મુઠ્ઠી ભરીને મુઠ્ઠીની રાખ લો અને મૂસા ફારૂનના દેખતા આકાશમાં ઉડાવે, અને તે બારીક ભૂક્કો રૂપે આખા મિસ્ર દેશમાં પસરી જશે, અને તેથી આખા મિસ્ર દેશમાં લોકોને ઢોર ઢાંકને ઘુમડા થશે. અને બાઇબલ કહે છે
તેઓ ભઠ્ઠીની રાખ લઈને હારૂનની આગળ ઊભા રહ્યા અને મૂસાએ આકાશ ભણી ઉડાવ્યું અને માણસોને પશુઓને ઘૂમરા રૂપ તે ફૂટી નીકળ્યું. તમે જુઓ અને પ્રભુનું વચન એમ પણ કહે છે, નિર્ગમન 9 અને 22 થી, અને યહોવાએ મૂસાને કહ્યું કે તારો હાથ આકાશ તરફ લાંબો કર ને આખા મિસ્ર દેશમાં માણસો પર, ઢોર પર, ખેતરની પ્રત્યેક વનસ્પતિ પર કરા પડે. અને મૂસાએ લાકડી આકાશ તરફ ઊંચી કરી અને યહોવાએ ગર્જનાતા કરા મોકલ્યા અને પૃથ્વી પર અગ્નિ ધસી આવ્યો. શું આવ્યો? પૃથ્વી પર અગ્નિ ધસી આવ્યો. અને યહોવાએ મિસ્ર દેશ પર કરા વરસાવ્યા, તેથી તે કરા પડ્યા અને કરાની સાથે અગ્નિ ભેળસેળ હતો. તે એવા કરા ભારે હતા કે તે પ્રજા સ્થપાય ત્યારથી આખા મિસ્ર દેશમાં એવા પડ્યા ન હતા. અને આખા મિસ્ર દેશમાં જે સર્વ માણસો તથા પશુઓ ખેતરમાં હતા તેઓ સર્વ કરાથી માર્યા ગયા, અને કરાએ ખેતરોમાંથી સર્વ વનસ્પતિનો નાશ કર્યો. તા ખેતરમાંના સર્વ ઝાડ ભાંગી નાખ્યા. 26મી કલમ મારી પાછો બોલો. માત્ર ગોશેન દેશ, જ્યાં ઇસ્રાએલ પુત્રો રહેતા હતા, ત્યાં કરા પડ્યા નહીં. હું આજ આપને કહું છું કે પ્રભુ ભેદ રાખે છે પોતાના લોકો અને શૈતાનની સગળી બાબતો માટે. અને પ્રભુનું વચન એમ પણ કહે છે કે આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. એટલો બધો અંધકાર છવાયો કે લોકો પોતાની જગ્યાએથી ઊભા રહી શકતા નહોતા. પણ ગોશેનમાં અજવાળું હતું. હું તારી સાથે છું તેનું હું તને પ્રમાણ આપીશ. અને રાજાએ પણ માની લીધું કે મૂસાનો દેવ જીવતો છે. છતાં દેવ કે છે તેનું હૃદય કઠણ રહ્યું. અને હવે આ કઠણ હૃદયને તોડવા માટે નિર્ગમન 12 પ્રભુનું વચન કહે છે કે દેવે એક આજ્ઞા આપી. બોલો, આજ્ઞા આપી. અને તે તો હવે ઇસ્રાએલ પુત્રોએ કરવાનું હતું. હરેક કુટુંબમાં, હરેક ઇસ્રાએલી પ્રજાના ઘરોમાં આ થવાની જરૂર હતી. શું થવાની જરૂર હતી? નિર્ગમન 12 અધ્યાયમાં બાઇબલ કહે છે, અને મિસ્ર દેશમાં યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું, આ માસને તમારા માસમાંનો પ્રથમ ગણો, અને તમારે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. ઇસ્રાએલના આખા સમુદાયને કહે કે હાલેલુયા, આ માસને 10મે દિવસે તમે તરે પ્રત્યેક પુરુષે પોતાને સારું પોતાના પાકના ઘર પ્રમાણે એક હલવાન, એટલે કુટુંબ દીઠ એક હલવાન. પ્રેઝ ધ લોર્ડ. બોલો, કુટુંબ દીઠ. હાલેલુયા. હું આજ આપને કહું છું કે પ્રભુ કુટુંબોનો પરમેશ્વર છે. એડનવાડીમાં પ્રભુએ પવિત્ર, જેને કહેવાય ને હોલી મેટ્રોમેનિયમ, એડનવાડીમાં દેવે પવિત્ર સંસ્કાર દ્વારા આદમ અને હવાને દેવે નર નારી તરીકે બનાવ્યા. તેઓને પતિ પત્ની તરીકે બનાવ્યા, ઉત્પન્ન કર્યા, અને તેઓને કીધું હવે તમે બે નહીં પણ તમે એક થશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે બે નહીં પણ તમે એક થશો. અને આ દિવસ સુધી હસબન્ડ વાઇફ એક જ છે. હાલેલુયા. અને હસબન્ડ વાઇફને પ્રભુ બ્લેસ કર્યો અને કહ્યું સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો અને તમે અમલ ચલાવો. પ્રેઝ ધ લોર્ડ. દેવે માણસને ગુલામ થવાને બોલાવ્યો નહીં,
દેવે માણસને જાનવરનું ભક્ષ માટે બોલાવ્યો નહીં, પણ દેવે માણસને કીધું આકાશના પક્ષી, સમુદ્રના માછલા અને સર્વ પ્રાણીઓ પર તમે અમલ ચલાવો. બોલો, અમલ ચલાવો. અને દેવે તેઓને કીધું સફળ થાઓ બધો, અને આ સગળા ફળફળાદી મેં તમારે માટે ખોરાકને અર્થે રાખ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. દેવે માણસને માટે ખોરાકનો નો પણ પ્રબંધ કર્યો. દેવ કે છે નો ભૂમિને આજ્ઞા કરીશ અને ભૂમિ પોતાનું ફળ આપશે, ઉપજ આપશે. થેન્ક યુ જીસસ. અને આદમ હવાથી આ દિવસ સુધી પરિવારો, કુટુંબો 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 છે. અને પ્રભુની ઈચ્છા છે કે એક જ વ્યક્તિ ઉદ્ધાર પામે એમ નહીં, પણ કુટુંબોના કુટુંબોના કુટુંબો ઉદ્ધાર અને ગુલામીમાંથી બહાર નીકળે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે દેવે એક આજ્ઞા આપી. હવે ઈશ્રાયેલને આજ્ઞા આપી. અત્યાર સુધી મૂસા દ્વારા ચમત્કારો થતા ગયા અને તે અદ્ભુત હતા. પણ હવે દેવે તેઓને આજ્ઞા આપી કે કુટુંબ દીઠ હલવાન લેવામાં આવે. અને આ હલવાન કેવું હોય? 5મી કલમ. હલવાન એબ્રહીમ પહેલા વર્ષનો નર હોવો જોઈએ. હાલેલુયા. આ હલવાન એબ્રહીમ, બોલો એબ્રહીમ, અને પ્રથમ જન્મેલો. પ્રેઝ ધ લોર્ડ. પહેલું જ બચ્ચું, પહેલું જ હલવાન. પ્રેઝ ધ લોર્ડ. ખોડખાપણ વગરનું, લંગડું લૂલું એવું નહીં, આંધળું એવું નહીં, પરફેક્ટ. અને બાઇબલ કહે છે કે આ હલવાનને તમારે પાસખાના રૂપમાં તેને દેવની આગળ, મંડળીની આગળ એને વધ કરવું. પ્રેઝ ધ લોર્ડ. અને 7મી કલમ. અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બંને બાજુ શાક ઉપર, ઓતરંગ પર તેઓ છાંટે. 8મી કલમ. અને તે જ રાત્રે, બોલો તે જ રાત્રે, હાલેલુયા, તે માંસ અગ્નિમાં શેકીને 2 ખમીર રોટલી સાથે ખાય અને તેઓ કડવી ભાજી સાથે ખાય. હવે બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે. 10મી કલમ. નિર્ગમન 12:10 સાથે વાંચીએ. સવાર સુધી તેમાંનું કંઈ પણ રાખવું નહીં, પણ તેમાંનું જે કંઈ સવાર સુધી રહે તે તમારે આગમાં બાળી દેવું. હાલેલુયા. અને તે તમારે આ પ્રમાણે ખાવું. તમારી કમર બાંધી, તમારા પગરખા પહેરી, તમારી લાકડી હાથમાં લઈને ખાવું. એ તમારે જલ્દી ખાવું. તે યહોવાનું પાસકા છે. બોલો, તે યહોવાનું પાસકા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને 12મી કલમ કહે છે, અને તે રાત્રે હું આખા મિસ્ર દેશમાં ફરીશ અને મિસ્ર દેશના મનુષ્ય તથા પશુના સર્વ પ્રથમ જનિતને મારી નાખીશ અને મિસ્રના સર્વ દેવો પર ન્યાયાસન લાવીશ. હું યહોવા છું. બોલો, મિસ્રના સર્વ દેવો પર હું શાસન લાવીશ. હું શાસન લાવીશ. હું શાસન લાવીશ. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે 2 કે 3 વાર આપણે રિપીટ કરીએ છીએ ત્યારે ધ્યાનપૂર્વક સમજો કે પાસખા પર્વ દેવના આજ્ઞા અને વિધિ પ્રમાણે પાળવામાં આવે તો દેવ કહે છે કે હું શું કરીશ? શાસન લાવીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 13મી કલમ. અને જે ઘરમાં રહો તે ઉપરનું રક્ત તમારા લાપમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસ્ર દેશ પર મરો લાવીશ ત્યારે હું તે રક્ત જોઈને તેમને ટાળી મૂકીશ. તે તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. 14મી કલમ સાથે વાંચીએ. અને આ દિવસને સ્મરણાર્થે થાય ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશ પરંપરા તમારે નિત્ય વિધિથી
પર્વને પાળવું. બોલો, વંશ પરંપરા, બાળકોના 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 બાળકો પ્રભુનું આગમન થાય અને આ પૃથ્વી રહે ત્યાં સુધી પ્રભુનું વચન કહે છે કે આ સ્મરણાર્થે આ પાસ્ખા પાળવું. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી હરેક વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ આપણા જીવનોમાં તેના થયેલા ચમત્કારો માટે આભાર. આપણા જીવનની અંદર હાલેલુયા પ્રભુના સુપરનેચરલ પાવર ને પરાક્રમનો અનુભવ અને આશીષ માટે ધન્યવાદ. પણ એના કરતા પણ અધિક મારા અને તમારા જીવનને માટે છે. લેવી 23 કહે છે આ પર્વો તમારે સદાને માટે વંશ પરંપરા પાળવું. પણ આ પર્વ કેવી રીતે પાળવામાં આવે તેની વિધિ આપી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મન ફાવે એમ આપણે તપેલીમાં થી દાળ ભાત શાક રોટલી કાઢીને ખાઈએ એમ એટલું ઈઝી નથી. આ તો પવિત્ર પ્રભુ ભોજન છે. હાલેલુયા. અને હું અને તમે એટલા બધા ભાગ્યવાન પ્રભુના બાળકો છીએ કે પ્રભુએ આપણી પર દયા કરી છે. જો તમે લુકની લખેલી સુવાર્તાના 24મા અધ્યાયમાં જાઓ ત્યાં પ્રભુ કહે છે અને દેવે તેઓના મનને ખોલ્યા. શાની માટે ખોલ્યા? સમજવા માટે તેઓના મનોને ખોલ્યા. દેવે જ્યાં સુધી તેઓના મન ખોલ્યા ન હતા ત્યાં સુધી તેઓ સમજી શક્યા નહીં. પણ લુક 24 અને 45 કહે છે ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. હે બ્લેસેડ, આશીર્વાદિત વિશ્વાસીઓ, પ્રભુની મંડળી, પ્રભુના શરીરના અવયવો, દેવથી બોલાવેલા, દેવથી મુદ્રાંકિત થયેલા, હલવાનના રક્તમાં ખંડાયેલા પ્રભુના વાલા બાળકો, તેણે આપણી પર દયા કરી અને તે મર્મ સમજવાને તેણે આપણું આત્મિક મન ખોલ્યું. તાળી પાડ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુએ એ મર્મ આપણને બતાવ્યો કે પાસ્ખા શું છે, એ બરહિત હલવાન શું છે, એ રક્તને છંટકાવ કરવો શું છે, એ રક્તમાં કયું પરાક્રમ છે તે દેવે આપણી આગળ પ્રગટ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે નાશ પામનારાઓને માટે આ બાબતો છુપી છે અને મધ્યસ્થની વાત તેઓને મૂર્ખતા સમાન છે, પણ અમે તેના પર વિશ્વાસ કરનારાઓને માટે એ દેવનું સામર્થ્ય છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી ઉદ્ધાર પામેલા બાળકો, આજે પ્રભુ ભોજનના દિવસે હું તમને કહેવા માંગુ છું કે આપણે એક્સિડન્ટલી આ જગ્યા પર આવ્યા નથી, પણ પરમેશ્વરે અરોડો અબજો લોકોમાંથી તમને બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેવી રીતે બોલાવ્યા? બોલો, નામ દઈને. તમે જો કદી જેને પ્રભુએ બોલાવ્યો તેને નામ વગર બોલાવ્યો નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ કીધું એ ઝાંખી નીચે ઉતરી આવ. ઓ ઝાંખી તો કદી પ્રભુને મળ્યો નતો, એને ઈસુને જોવો હતો અને ઈસુ કહે છે ઝાંખી નીચે ઉતરી આવ. એણે એમ કીધું બટકા ઠીંગણા નીચે ઉતરી આવ. ના, એ બટકા કે ઠીંગણા બનાવનાર પ્રભુને ખબર છે કે તેનું નામ તેના બાપાના 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 બાપા, ઇવન નૂહ અને નૂહના 3 છોકરામાં કઈ વંશાવળીમાં અને આદમમાં કેવી રીતે હતો એને ખબર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. પ્રભુના વચન પ્રમાણે તેણે આપણને નામ દઈને બોલાવ્યા છે. યશાયા 43 પ્રમાણે દેવ કહે છે તું મારો છે,
મેં તારું નામ દઈને બોલાવ્યો છે, મારી દ્રષ્ટિમાં તું મૂલ્યવાન છે. પ્રેઝ ધ લોર્ડ. હું તને કદી મૂકી દઈશ નહીં, હું કદી છોડી દઈશ નહીં. 43 અને 10 માં કહે છે, આમ તેમ જો નહીં, જો મારા જમણા હાથથી મેં તને પકડી રાખ્યો છે. બોલો પ્રભુ ઈસુની જય. આજ દિવસ સુધી તેણે આપણને પકડી રાખ્યા, આજ દિવસ સુધી તેણે આપણને મદદ કરી. પ્રભુ જાણતો હતો કે પિત્તર જેને મેં એફા કીધો છે અને મેં કીધું તારી જાળ નાખીને મારી પાછળ આવ, તે મારી પાછળ આવ્યો. તેણે રૂપાંતરના પહાડ પર મારું ગૌરવ અને મને જોયો અને આકાશમાંના બાપની વાણી પણ તેણે સાંભળી. પણ એ પિત્તરને કહે છે લુકની અંદર, ઓ પિત્તર, ઓ સિમોન પિત્તર, શૈતાને તને ઘઉંની પેઠે ચાળવાને માંગ્યો છે, પણ બોલો પણ મેં તારા માટે વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે, તારા ઉઠ્યા પછી તું ભાઈઓને સ્થિર કરજે. પ્રેઝ ધ લોર્ડ. તે આપણું ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય જાણે છે, પણ અને એ પણ જાણે છે કે આપણે ક્યાં કમતી છીએ. એને 3 વાર નકાર કર્યો અને પ્રભુએ કીધું ચાલ ફૂટ પિત્તરિયા, ચાલ્યો જા. ના, જે હેતુથી, બોલો જે હેતુથી મેં તને બોલાવ્યો અને પસંદ કર્યો, તે પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. એ યાકૂબ, મેં તને કીધું છે પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. ભલે તું તારા મામાના ઘેર ગુલામી હોય અને 10 વાર તારું વેતન બદલવામાં આવે, પણ હું યહોવા છું. પ્રેઝ ધ લોર્ડ. હું સર્વસમર્થ પરમેશ્વર છું અને શું કોઈ વાત મને અશક્ય હોય? એ 10 વાર વેતન બદલી નાખેલા યાકૂબને પ્રભુએ અનેક ગણું ભરી આપ્યું. હે યાકૂબ, હવે તું યાકૂબ નહીં પણ તું ઇસ્રાએલ કહેવાશે. અને આજે પણ ઇસ્રાએલ આખી પૃથ્વીને હચમચાવે છે. પ્રભુના બાળકો, એક સમય આવવાનો છે, ઇસ્રાએલ એક બાજુ ને પૃથ્વીના સર્વ દેશો એક બાજુ હશે, પણ તે જીતતું રહેશે, પણ તે જીતતું રહેશે. કેમ કે આ જૂના કરારમાં ઇસ્રાએલ માટે ભવિષ્ય છે અને દેવ જે બોલ્યો તેને કોણ ફેરવી શકે? એણે અયુબને બહુ સ્પષ્ટ કીધું, યહોવાના મનસૂબાને કોણ રદ કરી શકે છે? જો કે શૈતાને તને હેરાન કર્યો, જો કે તારું ધન સંપત્તિ, તારા બાળકો, તારું ફેમિલી, ઇવન તારું શરીર માથાના ટાલકાથી પગના તળિયા સુધી દર્દદાયક ગુમડાથી પીડાયું, પણ હું તારો દેવ છું. પ્રેઝ ધ લોર્ડ. હે હાલેલુયા. મરદની પેટે કમરને બાંધ. પ્રેઝ ધ લોર્ડ. તારા મિત્રો જેઓ તારી વિરુદ્ધ બોલ્યા, મેં સાંભળ્યું છે, તું તેઓની માટે પ્રાર્થના કરશે તો જ હું તેઓને માફ કરીશ, નહીં તો મારો ન્યાય તેઓને પરેશાન કરશે. કોપ સળગી ઉઠશે. અને હા, અયુબે 42માં અધ્યાયમાં તેઓની માટે પ્રાર્થના કરી અને દેવે અયુબની દુર્દશા એવી રીતે બદલી નાખી કે તેને બમણો આશીર્વાદ મળ્યો. તાળી પાડી. ઓ ચર્ચ, એ જ પ્રભુ આપણો છે. જો કે શૈતાનનું પરીક્ષણ થવાથી તમારામાંના કોઈનું લૂંટી લેવામાં આવ્યું, તમારામાંના કોઈની હેલ્થ ઉપર શૈતાને હાથ મૂક્યો, તમારામાંનું કોઈનું નિંદા કે અપમાન થયું, દેવ સાંભળે છે. બોલો, મારો દેવ સાંભળે છે. હાલેલુયા. એ તમને કદી પણ નજરઅંદાજ કરશે નહીં. એ ખોવાયેલું શોધવા અને તારવા અને સારો આવેલો પરમેશ્વર તે કહે છે કે જે કઈ ઈયળો અને કાતરાઓ ખાઈ ગયા છે, હું તારા ભંડારોને ભરી દઈશ. દ્રાક્ષ કુંડો દ્રાક્ષાથી ઉભરાશે, તારા કોઠારો ઘઉંથી જવથી ભરપૂર થશે. તું ખાશે, ધરાશે અને તું ઘણાને ખવડાવશે. તાળી પાડીએ. ચર્ચ, આજે આત્મામાં આપણો પ્રભુ આપણી મધ્ય હાજર છે.
હાજર છે. બોલો હાજર છે. એ તમને જોઈ રહ્યો છે, મને પણ જોઈ રહ્યો છે. અને હા, મેં તમને ગયા સન્ડે કીધું હતું, પણ આ સન્ડે પણ ફરી વખતે એ વાત દોહરાવતા મને કંટાળો નહીં આવે. હેબ્રીઓનો પત્ર 12મો અધ્યાય અને હું વાંચું છું 22મી કલમ. ઉદ્ધાર પામેલા દેવના બાળકો, દેવની મંડળી, દેવના સંતાનો, કાન ખોલીને સાંભળો દેવ શું કહે છે. હેબ્રીઓનો પત્ર 12મો અધ્યાય અને 22મી કલમ. પણ તમે તો, બોલો, પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે અને સ્વર્ગીય યરુશલેમની પાસે અને હજારો દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા મંડળીની પાસે, સહુનો ન્યાય કરનાર દેવની પાસે, સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માની પાસે અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે, જે છંટકાવનું રક્ત હાબેલ કરતા સારું બોલે છે, તેની પાસે આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આ સભા ઓર્ડિનરી નથી. એમના વિચારો में संडे चर्च में गया, बोलो जय यीशु की जय, हालेलुया. हे हमारे बाप तू जो आसमान में આપણે ગીતો ગયા અને હેલો પ્રેઝ લોર્ડ બ્રધર, પ્રેઝ લોર્ડ સિસ્ટર. ઓર્ડિનરી નથી. આ સભાની અંદર હજારો દૂતો છે. ઓ સંતોની સાર્વજનિક સભા, ઓ પ્રભુના બાળકો જેઓ પ્રથમ જનિત, હાલેલુયા, જેઓના નામ આકાશમાં લખેલા છે એવા સંતોની પાસે આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તમે અને હું, હજારો દૂતો મને જોઈ રહ્યા છે. આ સભા ઓર્ડિનરી નથી. અને માટે બાઇબલ કહે છે સંતોની સભામાં દેવ. કેટલા ભાગ્યવાન તમે છો કે દેવે તમને એકલા ચમત્કારને માટે નહીં, એકલા સાજાપણા માટે નહીં, એકલા ધનને માટે નહીં, એકલી પ્રોપર્ટીની માટે નહીં, એકલા સુપર જીવન જીવવાને માટે નહીં, પણ દેવે અધિક તમને અનંતકાળના સુખદાયક, આનંદદાયક વાનાઓની માટે દેવે મને તમને બોલાવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જૂનું સકડું જતું રહ્યું અને જેવો સકડું નવું થતું. આપણા જીવનમાં જૂનો સ્વભાવ, જૂના વિચારો, બધું પ્રભુએ વોશ આઉટ કર્યું છે અને હજુ પણ કહે છે કે પવિત્ર છે તે પવિત્ર થતા જાઓ. જેવું પાસખાનું રક્ત, હલવાનું રક્ત પાસા પર છાંટવામાં આવ્યું અને મરણ ત્યાં આવ્યું નહીં. પ્રેઝ ધ લોર્ડ. આજે આ પાસખાને યાદ કરવાને પ્રભુનું વચન યોહાન 1:29 કહે છે કે જો દેવનું હલવાન જે જગતના પાપનું હરણ કરે છે, અને તે કોણ હતો? ઈસુ પોતે. એ દેવ હતો, તે આકાશમાં હતો, તેના શબ્દ વડે સગળું ઉત્પન્ન થયું, તેના વગર કશું જ ઉત્પન્ન થયું નહીં. એ જ દેવ, એ પરાક્રમી દેવ સદેહ ધારણ કરીને આપણામાં વસ્યો. હાલેલુયા. દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. માટે દેવ પોતે મનુષ્ય બન્યો ત્યારે તેને માણસો કરતા વધારે હાથ ન હતા, માણસ કરતા વધારે માથા પણ ન હતા. બોલો, દેવની પ્રતિમા પ્રમાણે દેવે માણસને બનાવ્યું, માણસને ઉત્પન્ન કર્યું. સેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય રૂપમાં આવ્યો ત્યારે તેની પાસે જમણો ને ડાબો જ હાથ હતો, ત્યારે તેની પાસે એક જ માથું હતું. હું આજ આપને કહેવા માંગુ છું, મનુષ્ય દેહમાં, મનુષ્ય રૂપમાં આવ્યો અને બાઇબલ કહે છે ખરું અજવાળું આ જગતમાં આવ્યું, પણ અંધારાએ તેને ઓળખ્યું નહીં. પણ જેઓને પવિત્ર આત્મા દ્વારા રેવલેશન મળ્યું તેઓએ કીધું કે તું ખ્રિસ્ત છે, જીવતા દેવનો દીકરો. દેવે પૂછ્યું માર્થીની લખેલી સુવાર્તાની અંદર,
શિષ્યોને કીધું કે બધા મારા વિશે શું કહે છે? એણે કીધું કોઈ કે છે એલિયા, કોઈ કે છે યોહાન બાપ્તિસ્મા કરનાર, કોઈ કે છે ફલાણો, કોઈ કે છે. અને ઈસુએ કીધું પણ તમે શું કહો છો મારા માટે? અને પિત્તર કીધું તું જીવતા દેવનો દીકરો છે. અને કીધું માંસ અને રક્તે નહીં પણ પવિત્ર આત્મા દ્વારા દેવે તારી આગળ પ્રગટ કર્યો છે. હાલેલુયા. મારી પાછળ બોલો, દેવને ઓળખનારા, જીવતા દેવને ઓળખનારા બળવાન થશે અને પરાક્રમી કૃત્યો કરશે. દાનિયેલ 11:32. બોલો, દાનિયેલ 11:32. એ મારા માટે વચન છે, તમારા માટે છે. જે તમે બાઇબલમાં સ્વીકારો છો તમારા માટે છે. જે નથી સ્વીકારતા તો પ્રભુ પોતાના મોતી કદી ભૂંડો આગળ નાખતા નથી. ભૂંડ એટલે કોણ? એક એવું પ્રાણી નવડાવો તોય કાદવમાં જાવ, નવડાવોમાં તોય કાદવમાં જાય. આજે પસ્તાવો, કાલે દારૂ, આજે પસ્તાવો, કાલે જુઠ્ઠું, આજે પસ્તાવો, કાલે વ્યભિચાર, આજે પસ્તાવો, કાલે ઊંઘણસી, આજે પસ્તાવો, કાલે બેદરકારી. ના 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 ના. ડબલ પર્સનાલિટી દેવને પસંદ નથી. હાલેલુયા. તું ઠંડો અથવા ઊનો રે પણ હુફાળો રહીશ, હું તને થૂકી નાખીશ. કોણ થૂકને ચાટવા ગયું આજ દિવસ સુધી? તમે થૂક્યું અને ચાટવા ગયા? હું આજે આપને કહું છું થૂકેલું તે થૂકેલું છે. પણ ધન્ય હો આપણી નિર્બળતામાં, ધન્ય હો આપણા હાલેલુયા ગુનાહોમાં, પણ તેણે આપણને કાઢી નથી મૂક્યા. પણ બાઇબલ કહે છે કે તે કોપ કરવી ધીમો અને દયા કર્યો. તેની દયાના કારણે આપણે નાશ નથી પામ્યા. અને માટે આજે સવારે પ્રભુનું વચન કોરિન્થીયોનો પહેલો પત્ર 10મો અધ્યાયમાં કહે છે, આશીર્વાદના પ્યાલા પર આપણે જે આશીર્વાદ માંગીએ છીએ તે ખ્રિસ્તના શરીરની, ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી. એ પ્યાલામાંનું રક્ત ખ્રિસ્તની સંગત છે. એ રોટલી એ ખ્રિસ્તના શરીરની સંગતરૂપ છે. અને જેના વિશે માર્થીની લખેલી સુવાર્તામાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. આવો આપણે ખોલીએ માર્થીની લખેલી સુવાર્તા. અને ત્યાં પ્રભુ હાલેલુયા બહુ જ સ્પષ્ટ 26મો અધ્યાય, માર્થી 26. અને હું વાંચું છું. હાલેલુયા. માર્થી 26 થી વાંચું છું. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માંગીને ભાંગીને શિષ્યોને આપીને કહ્યું, લો ખાવ, એ મારું શરીર છે. 27મી કલમ અને 28મી કલમ સાથે વાંચીએ. અને તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સહુ એમાંથી પીવો, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારું વહેવડાવવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ પ્રભુ ભોજન, મેજ પર રોટલી અને પ્યાલામાં દ્રાક્ષરસ, જે પ્રભુનો હુકમ છે. આ મેજ પર આવતા સુધી તમે પાડતા રહો. બાઇબલ કહે છે દરેક ઘર, બોલો દરેક ઘર, દરેક ઘર ઉપર તે છાંટવામાં આવે. શું તમે નથી જાણતા તમારું શરીર જીવતા દેવનું મંદિર છે? તમે દેવનું ઘર છો. જો એસ્તર દેવનું ઘર અને દેવનું મંદિર છે, તો મારા વિશે પ્રભુ ચાહે છે કે પાસખાનું રક્ત, હલવાનું રક્ત મારા જીવન પર હંમેશા છાંટવામાં આવે. અને રક્તનું કવરિંગ મારા પર છે. તો હું આપને કહું છું, આત્મિક મરણ તેની માટે નથી. બાકી તો ગીતશાસ્ત્ર માં બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, યહોવાની નજરમાં, યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે.
આ દૈહિક મરણ અગર થાય તો કિંમતી છે, એનો આત્મા વિશ્રામ સ્થાને જાય છે. પ્રેઝ ધ લોર્ડ. સભા શિક્ષકમાં કહે છે કે માણસના જન્મ કરતા મરણનો દિવસ સારો છે, કેમ કે દુઃખ અને દર્દમાંથી તે નીકળે છે. અને પ્રબોધક એ ન્યાયીના મરણ વિશે, દેવના સંતોના મરણ વિશે કહે છે કે જ્યારે દેવનું બાળક મરણ પામે છે ત્યારે યશાયા 57 માં કહે છે ધર્મિષ્ઠ માણસ નાશ પામે છે, કોઈ માણસ તે ધ્યાનમાં લેતું નથી. ધાર્મિક માણસોના પ્રાણ લઈ લેવામાં આવે છે, પણ કોઈ સમજતો નથી કે તેઓને આવતી વિપત્તિમાંથી દૂર લઈ જવામાં આવે છે. તે શાંતિમાં પ્રવેશ કરે છે. જે સીધો ચાલે છે તે પોતાના પીછાના પર વિશ્રામ લેશે. અને એટલેથી બસ નથી. દેવે યોહાનને કહ્યું, જે કંઈ તું જુએ છે તથા સાંભળે છે તે તું પુસ્તકમાં લખ. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે દેવે હા જીવતા દેવે યોહાનને કીધું કે તું એક વાતને લખ. હાલેલુયા. હવે પછી જેઓ ખ્રિસ્તમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. બોલો, ધન્ય છે. હાલેલુયા. કોણ ખ્રિસ્તમાં ઊંઘી ગયા છે તેઓને ધન્ય છે. હવે પછી મરનારા જેઓ ખ્રિસ્તમાં મરે છે તેઓને ધન્ય છે. અને પ્રભુના બાળકો પૃથ્વી પરમાં જીવવું અને મરણ ધન્યતા રહે અને આત્માના માટે અનંત જીવનનો વારસો મળે, એની માટે પ્રભુ મેં જ અગત્યની છે. યોહાનની લખેલી સુવાર્તાનો 6થો અધ્યાયને આપણે ખોલીએ. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા અને તેણે પોતાના શિષ્યોને વાત કીધી. એ વાતથી ઘણાઓએ ઠોકરો ખાધી, પણ દેવ આ પ્રમાણે કહે છે. યોહાન 6થો અધ્યાય 54મી કલમ, જે કોઈ મારું માંસ ખાય છે, મારું લોહી પીવે છે, તેને અનંત જીવન છે, અને છેલ્લે દાડે હું તેને પાછો ઉઠાડીશ. આ મેજ ખાનાર અને પીનારને ધન્ય છે, હું નહીં. બાઇબલ કહે છે તેને અનંત જીવન છે. બોલો પ્રભુ ઈસુની જય. હાલેલુયા. અને બાઇબલ કહે છે જેમ હું પિતાને આશરે જીવું છું તેમ જે કોઈ હાલેલુયા મેજ પરની રોટલી ખાય છે અને પીવે છે, બાઇબલ કહે છે તેઓ મારા આશરે જીવશે. યોહાન 6:57. જેમ જીવતા બાપે મને મોકલ્યો છે અને હું બાપને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે મારે આશરે જીવશે. અને મને ખાય છે એટલે કોણ? બાઇબલ કહે છે 51મી કલમ, જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી તે હું છું. જે કોઈ રોટલી ખાય છે તો તે સદા જીવતો રહેશે. પ્રેઝ ધ લોર્ડ. એનું શરીર યાદગીરી માટે રોટલી તેણે લીધી અને તોડીને કહ્યું કે લો ખાઓ, અમારું શરીર છે. પ્રભુ ઈસુના મૃત્યુની યાદ કરવા માટે એ પ્યાલામાં દ્રાક્ષરસ, અને દ્રાક્ષરસ કેમ લીંબુનો રસ નહીં, મોસંબીનો રસ નહીં, કેમ બીજા કોઈ ફળનો રસ નહીં, પણ દ્રાક્ષરસ. બોલો, દ્રાક્ષરસ. હાલેલુયા. તમે જો ગીતશાસ્ત્ર 80મા અધ્યાયની 8મી કલમમાં જુઓ તો બાઇબલ આ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્ર 80મો અધ્યાય અને 8મી કલમ કહે છે, તું મિસ્રમાંથી આવેલો દ્રાક્ષવેલો છે, તે વિદેશીઓને હાંકીને તેને રોપ્યો. પ્રેઝ ધ લોર્ડ. ક્યાંથી આવેલો દ્રાક્ષવેલો? મિસ્રમાંથી. કેમ મિસ્રમાંથી? વાય મિસ્રમાંથી? પ્રભુનું વચન કે છે એટલા માટે કે જ્યારે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યો અને હા, એ બે રાજાઓને ખબર પડી કે માંગ્યું એ અમને સંદેશ નથી આપ્યો, ત્યારે તેણે હુકમ કર્યો કે 2 વર્ષથી નાનાઓને મારી નાખવામાં આવે.
મારથી બીજો અધ્યાય અને 13મી કલમથી હું વાંચું છું. અને તેઓ પાછા ગયા પછી જુઓ, દેવના દૂતે સપનામાં યુસુફને દર્શન દઈને કીધું, ઉઠ બાળક તથા તેની માને લઈને મિસ્રમાં નાસી જા. ક્યાં નાસી જા? અને હું તને કહું, ત્યાં લગી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખના. સારું હેરોદ તેની શોધ કરવા લાગ્યો. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને રાત્રે મિસ્રમાં ગયા. બોલો, રાત્રે. આપણે તો કઈ સવાર પડે ત્યારે, પણ જ્યારે પ્રભુએ તેને આજ્ઞા આપી તરત જ માન્યો. ચર્ચ પ્રભુ આપણને પણ શીખાડે છે, તમે જ્યારે દેવની આજ્ઞા કે હુકમ સાંભળો છો તરત યાદ રાખો, ઉભે થાઓ. કાલ માટે ટાળી ન દો. કાલ પહેલા પ્રભુ ઈસુ આવ્યા તો શું થશે? બાઇબલ કહે છે, જો તે મારા કૃપાનો સમય જાણ્યો હોત તો કેટલું સારું, તો તારી શાંતિ તો નદીના જેવી હોત. જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો નીચે સંતાડીને શત્રુથી બચ્ચાને બચાવવાને પ્રયત્ન કરે છે, એમ મેં કેટલી વાર તમને મારી પાંખોમાં સાચવવાને ચાખ્યું, પણ તમે નહીં. પ્રભુના બાળકો, તમે કૃપા પામેલા લોક છો, અને જે કૃપા પામેલા છે તેની પ્રભુ ચેતવણી આપે છે, સચેત કરે છે. અને આ મિસ્રમાં મરિયમ યુસુફ ઈસુને લઈને ગયા. અને શું થયું? 19મી કલમ માર્કથી 2 અને 19. અને હેરોદના મરણ પછી જુઓ, પ્રભુના દૂતે મિસ્રમાં યુસુફને સ્વપ્ન દઈને કહ્યું, ઉઠ ને બાળક તથા તેની માને લઈને ઇસ્રાયેલ દેશમાં જા, કેમ કે બાળકનો જીવ લેવાને જેઓ શોધતા હતા તેઓ મરી ગયા છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને ઇસ્રાયેલ દેશમાં આવ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કે મિસ્રમાંથી હું દ્રાક્ષવેલો લાવ્યો. કયો દ્રાક્ષવેલો? યોહાની લખેલી સુવાર્તાના 15મા અધ્યાયમાં કહે છે, હું ખરો દ્રાક્ષવેલો છું. પ્રેઝ ધ લોર્ડ. એ દ્રાક્ષવેલો એ આપણો દેવ, આપણો પ્રભુ આ પૃથ્વી પર આવ્યો, પણ મિસ્રમાં પણ તેને જવું પડ્યું. So many times spiritual life ની અંદર કેટલો એક સમય ગુપ્ત રહેવાનો છે, સંતાવાનો છે, ચૂપ રહેવાનો છે, અને પ્રગટ થવાના દિવસમાં પ્રભુ પ્રગટ થાય છે. એલિયાને કીધું, કરિન્થ નાણામાં સંતાઈ જા. તે સંતાઈ ગયો. એણે એમ ના કીધું, આ તો જો એવો મહાન છું, આકાશમાંથી અગ્નિ ઉપર સાવતા તારું બરાબર કરીશ. ના 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 ના, જ્ઞાની માણસ દેવના જ્ઞાનથી વર્તે છે. અને બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, કોઈ પણ બાબતને ગુપ્તમાં રાખવી તેમાં રાજાનો મહિમા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યાં સુધી ગુપ્ત રહેવાનું ત્યાં ગુપ્ત રહેવાનું, પ્રગટ થવાનું ત્યાં પ્રગટ થવાનું. બળથી નહીં, પરાક્રમથી નહીં, આત્માથી કાર્ય કરનારા બને. કેમ કે દેહથી જે દોરાય છે તે મરણ લાવે છે, પણ આત્માથી જેવો દોરાય છે તેવો દેવના દીકરા છે. અને માટે દેવ કહે છે, આત્માથી દેહના કામ પર જાય પામો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું પ્રભુનો આભાર માનું છું, આભાર માનું છું, આભાર માનું છું. કેમ કે દ્રાક્ષવેલો દ્રાક્ષા એ રેસ્ટોરેશન છે. હું બધી કલમ કઢાઈ શકતી નથી, પણ ઉત્પત્તિની અંદર તમને ખબર છે, જેલખાનામાં ઘણા હતા અને 2 વ્યક્તિઓને સપન આવ્યું. ત્યારે પ્રભુનું વચન કહે છે, એક વ્યક્તિએ પોતાનું સપન કીધું કે મેં દ્રાક્ષવેલો જોયો, તેમાં કળી થઈ, એમાં ફૂલ આવ્યું, તેમાં દ્રાક્ષા લાગી, અને દ્રાક્ષાને નિચોડીને પહેલા જેમ હું રાજાને એ દ્રાક્ષનો પ્યાલો આપતો હતો, અને કે મને સપન આવ્યું. અને હા, યુસુફે કીધું કે ઓ સાંભળો સાંભળો સાંભળો, 3 દિવસ પછી રાજા તને ફરીથી એ સેવામાં, રાજ દરબારમાં બોલાવશે. બોલો પ્રભુ ઈસુની જય.
દ્રાક્ષરસ એ રેસ્ટોરેશન બતાવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આજે સવારે આપણે પ્રભુને ધન્યવાદ આપીએ. જખારિયા પ્રબોધકનું પુસ્તક તેનો 3 અધ્યાય ને 10મી કલમમાં પ્રભુ શું કહે છે? જખારિયા પ્રબોધકનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 10મી કલમ કહે છે, સૈન્યોનો દેવ યહોવા કહે છે, તે દિવસે, બોલો તે દિવસે તમે સર્વ પોતપોતાના પડોશીઓને દ્રાક્ષા વેલા તળે તથા અંજીરીઓ તળે બોલાવશો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના બાળકો ઈસુના રક્ત વગર જીવન નથી. અને પ્રભુનું રક્ત શું છે? એ બાઇબલ કહે છે બહુ મૂલ્ય. પ્રેસિયસ બ્લડ ઓફ જીસસ. પ્રભુનું રક્ત મૂલ્યવાન છે. બોલો મૂલ્યવાન. હાલેલુયા. એક જ વ્યક્તિનું રક્ત સારા સંસારના લોકોને ખરીદવાને શક્તિમાન છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે તે પ્રમાણે તમે સોના રૂપાથી નહીં, તમે સોના રૂપાથી ખરીદાયેલા નથી, પણ ખ્રિસ્તી સોના રક્ત દ્વારા ખંડાયેલા, એના મૂલ્યવાન રક્ત દ્વારા ખંડાયેલા તમે તેના સંતાનો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એક માણસની કિંમત આખી પૃથ્વીના ઢોળાવ, આખી પૃથ્વીના સોના ચાંદી, આખી પૃથ્વીના ભંડાર અને રત્નો એક બાજુ મૂકો અને માણસનો આત્મા એક બાજુ મૂકો. એ સર્વ કરતા માણસનો આત્મા મૂલ્યવાન છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે જ બાઇબલ કહે છે કે માણસ આખું જગતને મેળવે પણ તેનો આત્મા નાશમાં થાય તેને શો લાભ? આજે તમે લાભમાં છો. હાલેલુયા. સો લાભ તમારા માટે શબ્દ નથી, કેમ કે ઓલરેડી તમે હલવાનના રક્તમાં ખંડાયેલા, તેના રક્તમાં શુદ્ધ થયેલા બાળકો છો. બોલો પ્રભુ ઈસુની હાલેલુયા. એ પ્રેસિયસ રક્ત છે. એ પહેલો પિત્તર નો 1 અધ્યાય 19મી કલમ પ્રમાણે એનું રક્ત પવિત્ર છે. બોલો પવિત્ર. અપવિત્ર નથી, કરપ્ટેડ બ્લડ નથી, એનું રક્ત પવિત્ર છે. અને બાઇબલ કહે છે 1 પિત્તર 1 અધ્યાય અને 2જી કલમ, બોલો પવિત્ર રક્ત. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આપણે પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપીએ. એ રક્ત તો અભિષિક્તનું રક્ત છે. બોલો અભિષિક્તનું રક્ત છે. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે, હાલેલુયા, કે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. રક્તમાં જીવ છે અને માટે એ રક્ત દ્વારા માનવનો ઉદ્ધાર છે. અને મારા અને તમારા માટે પ્રભુ પોતે આ પૃથ્વી પર આવ્યો અને તેણે પોતાનું રક્ત વહેવડાવ્યું. અને ઈસુના રક્ત વિશે તો કહેવાય છે પાસખાનું રક્ત. બોલો પાસખાનું રક્ત. હાલેલુયા. એને હલવાનનું રક્ત કહેવામાં આવે છે. બોલો હલવાનનું રક્ત. પ્રભુના બાળકો, એ નવા કરારનું રક્ત. બોલો નવા કરારનું રક્ત. અને આ રક્ત આપણને જીવન આપે છે. બોલો જીવન આપે છે. આ રક્ત આપણા રોગોને મટાડે છે. બોલો રોગોને મટાડે છે. યશાયા 53:5 કહે છે તેના સરળથી આપણને સાજાપણ છે. અને પિત્તરના પત્રમાં પણ એ સાજાપણા માટે, ઓ ગ્લોરી, ગ્લોરી, ગ્લોરી. પિત્તરનો 1 પત્ર તેનો 2 અધ્યાય અને 24મી કલમ કહે છે લાકડા પણ તેણે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામી ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાથી તમે સાજા થયા છો. પ્રેઝ ધ લોર્ડ. ઈસુનું રક્ત, એનું બલિદાન, તેના સ્વર આપણને સાજાપણું આપે છે. પ્રેઝ ધ લોર્ડ. ઈસુનું રક્ત માટે હું પ્રભુનો આભાર માનું છું કે તેનું રક્ત એ નવા કરારનું રક્ત, જેને એવરલાસ્ટિંગ કોવનન્ટ. હાલેલુયા. અદ્ભુત કૃપામાં હું અને તમે ખ્રિસ્તી ઈસુમાં આશીષિત થયા છે. અને માટે
જેમ લખવામાં આવ્યું છે, હાલેલુયા, જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? જવાબ છે હા, એ રક્ત પવિત્ર છે. યોહાનનો પત્ર 1 અધ્યાય અને 7મી કલમ કહે છે, જો આપણે આપણા પાપોને કબૂલ કરીએ તો તે આપણા પાપોને માફ કરવાને વિશ્વાસ તથા કામે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુનું રક્ત હેબ્રીઓના પત્રમાં લખ્યું છે એ પ્રમાણે એ આપણા પાપોને માફ કરે છે. યોહાન પ્રમાણે આપણા પાપોને માફ કરે છે. ઓ પ્રકટીકરણ 12 અને 11 કહે છે, ઈસુના રક્ત દ્વારા આપણે જય પામીએ છીએ. બોલો, જય પામીએ છીએ. ઓ રોમીયોના પત્રમાં કહે છે, એના રક્ત દ્વારા આપણને છુટકારો મળે છે. કલોસી 1:21 કહે છે, એનું રક્ત આપણને નિર્દોષ બનાવે છે. હાલેલુયા. માર્કથી 26 અધ્યાયની 28મી કલમમાં એ નવા કરારનો રક્ત છે, નવો કરાર આપણી સાથે કરે છે. હેબ્રી 13 અને 12 એનું રક્ત આપણને શુદ્ધ કરે છે, ક્લીન કરે છે, પવિત્ર કરે છે. ઓ હેબ્રીનો પત્ર અને તેનો 9મો અધ્યાય 22મી કલમ પ્રમાણે એ રિડમ્પશન છે. હાલેલુયા. ઓ પ્રભુની સ્તુતિ થાવ. એનું રક્ત આપણને જસ્ટિફાય મતલબ કે ન્યાય ઠરાવે છે. રોમી 5 અને 9 પ્રમાણે. હાલેલુયા. હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય 16-17 કલમો જો હોય તેનો રક્ત આપણને અનંત જીવન આપે છે. અને હેબ્રી 12:24મી કલમથી આગળ વાંચીએ તો ખ્રિસ્ત ઈસુ આપણા માટે મધ્યસ્થ છે. બોલો, મધ્યસ્થ. જ્યારે પ્રભુ પોતાના રક્તથી મધ્યસ્થી કરે છે એ પ્રાર્થના ઉત્તર આપે છે. અને એની માટે પ્રભુ આપણને કહે છે, હવે તમે પાપી નથી, પણ હવે ખ્રિસ્ત ઈસુની અંદર તમારા પાપ માફ થયા છે. દેવે તમને ન્યાયી ઠરાવ્યા છે અને ઈસુના રક્ત દ્વારા હવે તમે દેવના દીકરા અને દીકરીઓ છે. પાસખા નથી તો છુટકારો નથી. પાસખા નથી તો સાજાપણું નથી. પાસખા નથી તો અનંત જીવન નથી. પાસખા નથી તો ધાર્મિકતા પણ નથી. પાસખા નથી તો અનંત જીવન નથી. અને પાસખા પ્રભુ ભોજ એ જ વ્યક્તિ લઈ શકે છે જેણે પોતાના પાપનો પસ્તાવો કર્યો અને જેઓ પ્રભુની પાસે આવે છે તેઓની માટે કહે છે, આ રોટલીમાંથી જે કોઈ ખાવા માંગે અને પ્યાલામાંથી પીવા માંગે તેણે પોતે પોતાના જીવનને તપાસવું અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું. આવો આપણા પગ પર ઊભા થઈ જાય. એ આશીર્વાદનો પ્યાલો ખ્રિસ્તના રક્ત સમાન, હાલેલુયા, નિસંગત છે. એ રોટલી જેના પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ખ્રિસ્તના શરીરની સંગત રૂપ છે. અને આ રોટલી અને દ્રાક્ષરસથી ખ્રિસ્તના શરીરની સાથે આપણે જોડાયેલા છે. આવો આપણા હાથ ઊંચા કરી અને પ્રભુને કહીએ, બોલો, મને रोटली અને દ્રાક્ષરસને માટે યોગ્ય બનાવો. जितने भी भाई बहन यहाँ पे है, यदि आपने अपने पापों का पश्चाताप किया, यदि आपने पुराने जीवन को गाड़ कर यान बपतिस्मा के द्वारा और एक नई उत्पत्ति बने हो, तो प्रभु आज बताता है इस रोटी और इस प्याला में से तुम खाओ और पियो, लेकिन खाना और पीना वो मेरी पवित्र आज्ञा के मुताबिक हो. जो खाना चाहता, पीना चाहता, भागी होना चाहता, वो अपने जीवन को झांझ ले और परमेश्वर को कहे, प्रभु मेरे गुनाहों को मुझे क्षमा करो. अगर कोई अशुद्धता, कोई मलिनता है तो प्रभु मेरे में से दूर करके इस रोटी में से खाने के लिए और प्याला में से पीने के लिए मुझे योग्यता दो, क्योंकि रोटी परमेश्वर की शरीर की संगति है और ये प्याला ख्रिस्त यीशु के लहू की संगति है, जो मुझे जय देता, जो मुझे धार्मिकता पहनाता, जो मुझे धर्मी ठहराता, जो मुझे अनंत जीवन देता, जो मुझे शैतान के कामों पे जय देता, जो मुझे चंगाई देता, जो मुझे परमेश्वर से नजदीक रखता, जो मुझे पापों की गुलामी से आजाद करके स्वर्ग देश में जाने के लिए मुझे शक्ति देता.
ये लहू के लिए धन्यवाद, आ रक्त માટે આપણે ધન્યવાદ આપીએ. ઓ મારા આકાશમાંના અમારા પ્રભુ, હવે અમે તારી મેજની પાસે આવ્યા છીએ, કેમ કે તારું વચન કહે છે ઓ જે રોટલી પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ખ્રિસ્તના શરીરની સંગતરૂપ છે, અને જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ખ્રિસ્તના રક્તની સંગતરૂપ છે. અને જે કોઈ આ રોટલી ખાય છે અને પીવે છે તે દેવના આશ્રય જીવશે, પણ જે કોઈ આ મરણ યાદ નથી કરતું, પ્રભુ કહે છે તેનામાં મારું જીવન નથી. તેનો છુટકારો માટે પ્રોબ્લેમ છે, પણ રક્તવાળામાં છંટકાયેલા એ ઘરો કે હૃદયોને હું સતાની ગુલામીમાંથી બહાર કાઢીશ. ઓ પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. તમે એક એકને શુદ્ધ કરો. તારા વચન કહે છે યહોવાના પવિત્ર પાત્ર ઉંચકનારા, તમે પોતાને શુદ્ધ કરો. અમે તારું પાત્ર ઉંચકનારા, રોટલી અને દ્રાક્ષરસ અમારા હાથોમાં લેનારા છે. અમને પવિત્ર કરો, પવિત્ર કરો, પવિત્ર કરો. અને જેટલા આ રોટલી અને દ્રાક્ષરસની સેવામાં છે તેઓને પણ તમે પવિત્ર કરો. હવે અમે અમારું જીવન પ્રાણાત્મા શરીર તારા હાથમાં સોંપીએ છીએ. મેઘની સંગતથી અમે આશીષિત થઈએ પ્રભુ ઈસુના નામમાં. આમેન.